દ્વારકા જિલ્લામાં વધુ એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા। દ્વારકાના લાંબા ગામના 2 વર્ષ બાળકમાં ચાંદીપુરાના વાયરસના લક્ષણો જોવા મળ્યા। બાળકને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। 2 વર્ષમાં બાળકનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને મજૂરી કામ કરવા ગુજરાત આવ્યો હોવાની પ્રાથમિક વિગતો પણ સામે આવી। બાળકોના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલાયા છે। દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગે સઘન સર્વે અને દવાઓનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો। દેવભૂમિ દ્વારકામાં 2 બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમ તરીકે જામનગર જીજીએચ હોસ્પિટલમાં રિફર કરેલા છે। ત્યાં એમની સારવાર ચાલુ છે। એક જે કેસ છે દ્વારકાનો, એમના બ્લડની રિપોર્ટ આવી ગયેલી છે જે નેગેટિવ છે, ચાંદીપુરમ એમાં નથી। અને જે લાંબાનો એક કેસ કલ્યાણપુરમાં દાખલ થયો હતો એને પણ જીજીએચમાં આપણે દાખલ કરેલો છે હાલમાં। બંનેની તબિયત સ્થિર છે અને એમનું પણ સેમ્પલ ગઈકાલે મોકલેલું છે। એ સેમ્પલની રિપોર્ટ આવશે ત્યારે કહી શકાશે કે ચાંદીપુરમ છે કે કેમ। આ જે બંને કેસો જે છે એમના આજુબાજુના વિસ્તારમાં બધી જ પ્રિવેન્ટિવ કામગીરી અમારા કર્મચારીઓ મારફતે કરાવેલ છે। ડસ્ટિંગ, ફોગિંગ વગેરે બધું કરાવી દીધું છે।